કલાકની અંદર આટલું બધું અમે સબૂત સાથે વિડીયોના માધ્યમથી જણાવીએ છીએ કે ડાયરેક્ટ કનેક્શન ગણેશ ગોંડલ સાથે છે, તો આ બાહુબલીના દીકરાઓના વડગોરા નીકળશે તમારાથી? જો નો નીકળે તો આ બંગડીઓ છે, બંગડીઓ આ મીડિયાના માધ્યમથી હું હર્ષભાઈ સંઘવીને મોકલવા માંગુ છું. તમે કહેતા હોય તો હું આવીને પહેરાવી જઈશ, પણ 48 કલાકમાં જો ગરગડો ન નીકળે ને તો આ બંગડીઓ પહેરી અને મીડિયાના માધ્યમથી બતાવી દેજો કે અમારાથી થાય એમ નથી. અને એટલા માટે હું કહું છું, કારણ કે ઘણા બધા ભાજપના મંત્રીઓ એમ કે છે કે અમારું ભાજપમાં કઈ ચાલતું નથી. એટલા માટે હું હર્ષભાઈ સંઘવીને 2 ઓપ્શન આપું છું, કાં તો વરઘોડો કાઢો અને કાં બંગડીઓ પહેરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જણાવી દેજો કે તમારાથી થાય એવું નથી, તમે આ બાહુબલીને ટક્કર આપી શકો એમ નથી, અને એક ગુજરાતની દીકરીને ન્યાય આપી શકવાની ત્રેવડ તમારામાં નથી, એવું અમને હર્ષભાઈ સંઘવી. હા દોસ્તો, આ વિડીયો તમે જોયો છે તે છે જિગીસાબેન પટેલ. તો દોસ્તો, જિગીસાબેન પટેલ કેમ ગુસ્સે થયા દોસ્તો, તેમનો વિડીયો તમને હું બીજો દેખાડું છું. જિગીસાબેન પટેલ પર અચાનક હુમલો કરવામાં આવ્યો છે દોસ્તો, અને તેમને કેટલું બધું વાગ્યું છે દોસ્તો, અને તેમને ઘણું દર્દ થયું છે દોસ્તો. તેમના માટે આ બીજો વિડીયો તેમને બતાવું છું. અને ત્યારબાદ ચેતરભાઈ વસાવા જિગીસાબેન પટેલ વિશે શું બોલી રહ્યા છે દોસ્તો, તેમનો પણ વિડીયો તમને બતાવું છું. વિડીયો શેર કરજો. નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર? આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ, તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લીએ જો, પાણા લીધા બધા. કઈ વાંધો નહીં, તોડી ના છે, લાગશે આપણને ના, પણ બીજું કઈ નહીં. લીવર માર દો ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછળ પાણા અહીંથી નીકળી જાય ગાડી. હા, જવા દે. પોલીસ સ્ટેશન લઈ લે. દોસ્તો, જેવી રીતે તમે વિડીયો જોયો છે તેવી જ રીતે જિગીસાબેન પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો દોસ્તો, અને તે હુમલો કોને કર્યો છે દોસ્તો તે પણ તમને હું વિડીયો બતાવું છું, અને કેવી રીતના કર્યો છે અને શા માટે કર્યો છે દોસ્તો. વિડીયો પૂરો બતાવું છું, વિડીયો પૂરો જોજો દોસ્તો. ત્યારબાદ પહેલાં તો આપણે ચૈતરભાઈ વસાવાનો વિડીયો જોઈ લઈએ કે ચૈતરભાઈ વસાવા જિગીસાબેન પટેલ વિશે આમ તેમ શું બોલ્યા છે દોસ્તો, અને ચૈતરભાઈ વસાવા કોના સપોર્ટમાં છે દોસ્તો, કઈ પાર્ટીના, તે પણ વિડીયો જોઈ. જિગીસાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો, અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી. જિગીસાબેન સારવાર હેઠળ છે, તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મીટિંગમાં કાચનો ગ્લાસ માર્યો એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે. એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે. અને અમારા જે જિગીસાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીસાબેન પટેલ સાથે છે. જો જિગીસાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું, અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું કે આ પટલાણી ક્યાંય પાછી પડવાની નથી. જે લોકોને એની સત્તા ખોવાનો ડર છે એ લોકો એન કેન પ્રકારે મને ત્યાં ગોંડલથી કાઢવા માટેના તમામ પ્રયત્ન કરશે. આ તો 1-2 વખતની ઘટના છે, હજી તો આવી ઘણી બધી ઘટનાઓ થશે. પરંતુ તમામ વસ્તુના જવાબમાં હું એક જ વસ્તુ કહેવા માગું છું કે આ પટલાણી ક્યાંય પાછી પડવાની નથી.